ગુરુવારની સાંજની બાઇબલ સ્ટડીની શરૂઆત આપણે કરીએ, પ્રાર્થના કરીએ. જીવનના અમારા પ્રભુ, આભાર માનતા મેં તમારા ચરણોમાં નમ્યા છીએ પિતા. તમારી કૃપા મારા જીવનની સાથે રાખી છે, અમને સંભાળ્યા છે અત્યાર સુધી. પ્રભુ, તમારી દયા ભલાઈ અમારી સાથે રાખી છે, એ માટે આભાર માનીએ છીએ. સાંજની આ પળોમાં તમારા વચનો શીખવાને માટે અને તમારો આશીર્વાદ પામવાને માટે આ સંગતમાં તમે અમને દૂરી લાગાશો એ માટે આભાર માનીએ છીએ. ભલા પ્રભુને આભારી હૃદય સાથે આ સંગતને મેં તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મદેવ, તમારી સહાય સામર્થ્ય અમારી સાથે રાખો અને આ સંગત અમારા માટે આશીષિત કરો. તમારા વચન શીખીએ, તમારો આશીર્વાદ પામીએ અને પ્રભુ અમે તમારા વચનો બીજા લોકોને પણ શીખવી શકીએ માટે તમારી કૃપા અમારી સાથે રાખો. તમારા સમર્થ હાથોમાં અમારા જીવનને મૂકતા આ સંગતને પણ તમારા હાથમાં સોંપતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરાર તરફ લુકની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 1 થી 7 કલમ સુધી આપણે સાંભળીશું. લુકની સુવાર્તા 15મો અધ્યાય 1 થી 7 કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે કહેશે: હવે તેનું સાંભળવા સારું સઘળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટાં હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય? અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાટ પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. આ પ્રભુનું વચન છે ને આ પ્રભુ વચન સમજવાને માટે તેનો આશીર્વાદ આપણને આપે ને તેના આ વચન દ્વારા તેની કૃપા તેની દુરવણી આપણી સાથે રાખે અને વચનની આશીષથી પ્રભુ આપણને વિસ્તૃત કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને આજની આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતા તેની આશીષ તમ સર્વની સાથે રાખે એ હૃદયની પ્રાર્થના છે. જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે પણ એ સર્વમાં પ્રભુની દયા અને ભલાઈ કૃપા આપણી સાથે છે, એનો વિશ્વાસ પણ આપણી સાથે છે અને માટે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઈશ્વરની જ કૃપામાં હલવા દિવસોમાં પ્રભુએ સતત આપણને સંભાળ્યા છે, સહાય કરી છે. એ સર્વને માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઈશ્વર કે જેણે આપણને પસંદ કર્યા છે, જેણે આપણને એના બાળકો બનાવ્યા છે, એ ઈશ્વરની નજર હંમેશા આપણા તરફ છે. અને બહુ સ્પષ્ટપણે પ્રભુના વચનો જે વાંચ્યા ત્યાં પણ એ જ બાબતને આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત આપે છે અને એ દ્રષ્ટાંતમાં એ કહે છે કે 100 ઘેટામાંથી એક જે ખોવાયું છે એના તરફની દ્રષ્ટિ. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દ્રષ્ટાંત આપે છે ત્યારે બહુ સ્પષ્ટપણે આપણે ત્યાં જોઈએ છીએ કે દ્રષ્ટાંતમાં કહે છે કે એક માણસને 100 ઘેટાં હતા ને એમાંથી એક ખોવાઈ ગયું અને એને શોધવાને માટે જાય છે અને જ્યારે જડે છે ત્યારે એને આનંદ અને હર્ષ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પોતે ઉત્તમ ઘેટા પાળક તરીકે દાવો કરે છે અને યોહાન 10:10 પણ એમણે કહ્યું છે એ પ્રમાણે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. અને એ ઘેટા પાળક તરીકે જ્યારે પોતાની જાતને ત્યાં જાહેર કરે છે ત્યારે યોહાન 10માં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. પણ આજે સાંજે જે બાબતો તને કહેવા માંગુ છું તે કે જે ખોવાયું છે એના તરફ ઈશ્વરની દ્રષ્ટિ છે. એટલાને માટે ભલાઓ ઘણી બધી વખત આ દ્રષ્ટાંત આપણે બહુ સહજતાથી એ રીતે સમજીએ છીએ કે 100 ઘેટાં હતા, 99 એની પાસે રહ્યા, એક ખોવાઈ ગયું ને એને શોધવા માટે ઘેટા પાળક નીકળ્યો ને એને જડ્યું ને એનો આનંદ થયો. એ વાસ્તવિકતાને આપણે સમજીએ છીએ. પણ
જીવનના આ સમયોમાં ખાસ કરીને જો આપણે વિચારીએ, પ્રભુના વચનના સંદર્ભમાં આપણે મનન કરીએ, તો ઘેટું શા માટે ખોવાયું એ પણ બહુ મહત્વની વાત છે. આપણે જાણીએ છીએ કે ઘેટા એ ટોળામાં રહેનાર છે, અને એટલાને માટે ઘેટા એ એના ઘેટા પાળકની પાછળ પાછળ ચાલે છે. પણ ઘેટું જે ખોવાયું છે, તો શા માટે ખોવાયું એ સંદર્ભમાં પણ આપણે વિચાર કરીએ, એ બહુ મહત્વનો છે. અને ઘેટું ખોવાય છે શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે ટોળાથી અલગ થઈ જાય છે. કદાચ ને લીલા ઘાસચારા તરફ એને આકર્ષણ છે, કદાચ ને જો આપણે વિચારીએ તો ઘણા બધા કારણો આપણને જડી શકે એમ છે. ખાસ કરીને માણસ તરીકે જ્યારે આપણે આ જગતમાં છીએ અને પ્રભુના બાળકો તરીકે જીવી રહ્યા છે, ત્યારે ઈશ્વરની નજર આપણા ઉપર છે. એ હંમેશા 100% ઘેટાનું રક્ષણ કરે છે. પણ જ્યારે કોઈ ખોવાઈ જાય છે, ત્યારે એની ચિંતા ઈશ્વરને વધારે છે. અને એટલાને માટે વાલાઓ, આજનો જે વર્તમાન સમય છે, અને એ સમયોમાં આપણે આપણા જીવનના સંદર્ભમાં વિચારીએ અને આપણા અસ્તિત્વને આપણે અર્થપૂર્ણ બનાવીએ, એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે. અને એટલાને માટે એ આપણા જીવનનો હેતુ પરિપૂર્ણ કરવાને માટે વાલાઓ, જે ઈશ્વરની દ્રષ્ટિ આપણા તરફ છે, એ ઈશ્વર તરફ આપણે દ્રષ્ટિ કરીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને એને માટે પહેલી બાબત તો એ છે કે શા માટે ઘેટું ખોવાઈ જાય? શા માટે ખોવાઈ જાય? ઈશ્વર તો સંભાળ લેનાર છે, ઘેટા પાળક તો સંભાળ લેનાર છે, કાળજી લેનાર છે, સહાય કરનાર છે, ઉંચકી લેનાર છે. પણ ઘેટું શા માટે ખોવાય છે? તો મેં શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે કે ઘણા બધા કારણો છે. જગતમાં જ્યારે આપણે છીએ, ત્યારે હ્યુમન બિંગ તરીકે, માણસ તરીકે આપણા જીવનમાં ઘણા બધા એવા સમયો આવે છે, ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવે છે, અને ઘણા એવા કારણો ઉપસ્થિત થાય છે. ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ જીવનમાં આવે છે. અને ત્યારે ઘણી બધી વખત આપણે આપણી જાતને ઘેટા પાળકથી અલગ કરીએ છીએ. કદાચ ને ટોળામાંથી આપણે અલગ થઈ જઈએ છીએ. કદાચ ને જ્યાં આપણે હોવું જોઈએ ત્યાંથી આપણે આપણી જાતને ખસેડી લઈએ છીએ, અને માટે આપણે ખોવાઈ જઈએ છીએ. આ જગત મધ્યે આ વાસ્તવિકતા માણસના જીવનને માટે રહેલી છે. એ આપણે બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ, સમજીએ છીએ. એટલું જ નહીં, પણ આપણે અનુભવ્યું પણ છે આપણા વ્યક્તિગત જીવનમાં. અને જ્યારે આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ છીએ કે હું ક્યાં છું, ત્યારે આપણે ચોક્કસપણે અંદરના આત્મા, જે આંતરિક અવાજ છે, અંદરનો જે અવાજ છે, એ અવાજ મારફતે આપણે જાણી શકીએ છીએ કે આપણે ક્યાં છીએ. જગતની મધ્યે આપણે આપણી જાતને ક્યાં મૂકી છે. ઘણી બધી વખત વાલાઓ, આપણે આપણા જીવનને એવા સ્થાનોમાં મૂકી દઈએ છીએ કે જ્યાં આપણને હવે બીજી કશાની અગત્યતા નથી એવું આપણને લાગે છે. અને ઘણી બધી વખત વાલાઓ, જીવનની વાસ્તવિકતાઓમાં કદાચ ને જગત મધ્યે જે જ્ઞાન છે, જગત મધ્યે જે ઘણી બધી બાબતો છે, જગત મધ્યે જે અનેક માધ્યમો છે, જગત મધ્યે જે અનેક એવા પરિબળો છે કે જે પરિબળોમાં આપણે આપણા જીવનને મૂકી દઈએ છીએ, અને પરિણામે ભલાઓ ટોળાથી અલગ આપણે થઈ જઈએ છીએ અને ખોવાઈ જઈએ છીએ. આપણને ભાન પણ હોતું નથી કે હું ટોળા મધ્યે નથી. આપણને એ ભાન પણ હોતું નથી કે હું ઘેટા પાળકની સાથે નથી, અથવા તો હું ઘેટા પાળકથી દૂર છું, એવું પણ આપણને લાગતું નથી. ઘણી બધી વખત જે બીજા બધા લોકો છે, જે ઘેટા પાળકના ઘેટા છે, એવા લોકો નથી, અથવા તો ઘેટા પાળકથી જે દૂર છે એવા લોકો મધ્યે પણ વાલાઓ આપણે આપણી જાતને જાણે કે બહુ જ સેમકુશળ માની લઈએ છે. અને ઘણી બધી વખત આ જગત મધ્યે એવા સ્થાનોમાં આપણે આપણી જાતને મૂકી દઈએ છીએ. અને એ તો જો આપણે જોઈએ તો માણસ તરીકે આપણે શું શોધી રહ્યા છે, અથવા આપણને શાની અગત્યતા છે, એ વિચારીને ભલાઓ આપણે ઘણી બધી વખત જગત મધ્યે એ તરફ દૃષ્ટિ કરીને એ તરફ આપણે આગળ વધીએ છીએ, અને પરિણામે આપણે ખોવાઈ જઈએ છીએ, પ્રભુથી દૂર જઈએ છીએ, ઘેટા પાળકથી દૂર જઈએ છીએ. જે ઘેટા પાળકનું ટોળું છે એનાથી આપણે આપણી જાતને
અલગ કરી દઈએ છીએ. અને શેતાન હંમેશા અપેક્ષા છે અને આપણે શેતાનને જડી જઈએ છીએ. હલો, શેતાન શું શોધે છે? માણસ તો ઘણું બધું શોધે છે. માણસના જીવનના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો દરેક રીતે આપણે એ બાબતને નિહાળી શકીએ છીએ. એના જીવનમાં દરેક પ્રકારની શોધખોળ છે. એ જ્ઞાનની શોધ કરે છે, એ સમજણની શોધ કરે છે, એ એના જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નોના અનુસંધાનમાં એના ઉકેલની શોધ કરે છે. એના જીવનમાં આવી પડેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાને માટે કેવી રીતે નીકળવું એ અંગેની એ શોધ કરે છે. હું આમ કરીશ તો શું થશે અને આ પ્રમાણે કરીશ તો શું થશે, એ બાબતે શોધખોળ કરે છે. એના જીવનમાં આવતી પસંદગીની પળોમાં પણ એ માણસ ગૂંચવાય છે. બહુ સ્પષ્ટપણે આપણે જાણીએ છીએ કે યોગ્ય શોધ કરવાને માટે એ પ્રયત્ન કરે છે. પણ માણસ તરીકે જ્યારે આપણે જગતમાં છીએ ત્યારે એ શોધને માટે, ભલે એ ગમે તે પ્રકારની શોધ હોય, પણ એ શોધને માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ બહુ મહત્વનું છે. કોની પાસે આપણે જઈએ છીએ બહુ મહત્વનું છે. અને શેતાન હંમેશા ઘણું બધું શોધે છે. માણસના જીવનમાં શેતાન રાજ કરવા માંગે છે અને માટે એ શોધતો ફરે છે. જેમ પિત્તર એના પત્રમાં કહે છે એ પ્રમાણે, પહેલો પિત્તર તેનો 5મો અધ્યાય અને તેની 8મી કલમ, બહુ જ ફેમસ એવું પ્રભુનું વચન જેને આપણે જાણીએ છીએ. ત્યાં જે લખવામાં આવ્યું છે અને એ તો એ કે સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારું વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. શેતાન પણ શોધી રહ્યો છે. અને શેતાન કોને શોધે છે? તો એવા ભટકી જનાર ઘેટાના સંદર્ભમાં એ વિચારે છે. એ ઘેટું ભટકી જાય અને માટે એ ગાજનાર સિંહની પેઠે કોઈ મળે, કોઈ તેને મળે તેને એ ગળી જવાને શોધતો ફરે છે. અને માટે શેતાનની શોધ ભલાઓ આજે પણ જગત મધ્ય છે. એદન બાગમાં પણ શેતાન શોધતો આવ્યો અને હવાને ભરમાવી, આપણે જાણીએ છીએ. અને એ જ શેતાન માણસના જીવનમાં હંમેશા કંઈક શોધતો ફરે છે. માણસોના જીવનમાં તે આવીને એને છીનભીન કરવા માંગે છે. અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ તે આપણા જીવનમાં લાવે છે. ચિંતાઓ અને નિરાશા તે આપણા જીવનમાં લાવે છે. ઘણી બધી પરિસ્થિતિઓમાંથી કેવી રીતે પસાર થવું એ સંદર્ભમાં શેતાન ઘણા બધા માર્ગ આપણને બતાવે છે. અને કેટલી બધી વાર વાલાઓ એ માર્ગને આપણે અનુસરીને આપણે ખોવાઈ જઈએ છીએ. આપણને એ ભૂલામણીમાં નાખે છે. આ જગતમાંથી આપણને એવી રીતે દોરી જાય છે કે જ્યાં આપણે આમ તેમ ફાંફા મારીએ છીએ, પણ સાચો માર્ગ આપણને જડતો નથી. આપણને એવું લાગે છે કે જે માર્ગે આપણે જઈ રહ્યા છે એ સાચો છે. શેતાન એ વિચારો આપણા જીવનમાં લાવે છે. શેતાન એ આપણને એવા સ્થળો મધ્યે દોરી જાય છે કે જે આપણને યોગ્ય લાગે છે. શેતાન એવા કૃત્યો તરફ આપણને દોરી જાય છે કે ઘણી બધી વખત એ આપણને સારા લાગે છે. અને કેટલી બધી વાર ભલાઓ આપણે આપણા જીવનને એ માર્ગે લઈ જઈએ છીએ અને શેતાન શોધી રહ્યો છે. અહીંયા જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો ત્યાં 100 ઘેટામાંથી એક ઘેટું ખોવાઈ ગયું અને એને એ માણસ, એ ભલો ભરવાડ એ ઘેટાને શોધે છે. આપણે જે બે બાબતો આપણે જોઈ. પહેલી બાબત તો એ કે માણસ શોધે છે અને માટે માણસ એવી શોધ કરવા પ્રયત્ન કરે છે કે જે બાબતો એના જીવનમાં એને યોગ્ય લાગે છે, અથવા તો જેના સંદર્ભમાં આપણે વિચારીએ કે એને પોતાને યોગ્ય લાગે છે. એ બીજા કોઈનો વિચાર કરતો નથી. અને ઘણી બધી વાર ભલો જગતનું આકર્ષણ એ આપણને હંમેશા જાણે કે ભૂલામણીમાં નાખી દે છે અને આપણે ખોવાઈ જઈએ છીએ. શેતાન એ જ અપેક્ષા રાખે છે, આપણને એવી ભૂલામણીમાં નાખી દઈને આપણે એના બની રહીએ, આપણે એના વિચારોને અનુસરીએ, આપણે એ જે આપણને કરાવવા માંગે છે એવા કૃત્યો આપણે કરીએ. એ શેતાનની અપેક્ષા છે અને એ આપણને ભૂલામણીમાં નાખી દે છે. જેમ પિતાના પત્રમાં વાંચીએ પ્રમાણે ગાદના સિંહની પેઠે કોઈ મળે એને ગળી જવાને માટે એ શોધતો ફરે છે. અને કેટલી બધી વાર એ શેતાનની શોધમાં વાલાઓ આપણે એના મુખમાં જઈને પડીએ છીએ, આપણે એના હાથમાં જઈને પડીએ છીએ. કેટલી બધી વાર વાલાઓ આપણે આપણી જાતને એ શેતાનના
સકંજામાં મૂકી દઈએ છે. ભલાઓ આપણી પોતાની વ્યક્તિગત ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાને માટે, આપણી પોતાની મેળે આગળ વધવાને માટે ભલાઓ આપણે બીજા કોઈનો, વિશેષ કરીને ઈશ્વરના વચનો, ઈશ્વરની સહાય, એ બધી બાબતોને મૂકી દઈને ભલા ભરવાડની જે કાળજી છે, ભલા ભરવાડનો જે પ્રેમ છે, ભલા ભરવાડની વિશેષ જે આશીષો છે, એ બધી બાબતોને બાજુ પર મૂકી દઈને આપણે આપણી જાતને વિશેષ શોધવાના માટે પ્રયત્ન કરીએ છીએ અને પરિણામે આપણે શેતાનના હાથમાં આવી પડીએ છીએ. પણ જે શાસ્ત્ર ભાગ વાંચ્યું ત્યાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે 100 ઘેટામાંથી એક જે ખોવાયું છે એના તરફ એ ભરવાડની દ્રષ્ટિ છે, એ ઘેટાના માલિકની દ્રષ્ટિ એ એના તરફ છે અને માટે એ શોધે છે. ઈશ્વર આપણને શોધે છે, ઈશ્વર એની અદ્ભુત કૃપા હેઠળ આપણને શોધે છે. ભલાઓ હવે જે બાબત હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર તો શોધે છે અને ઈશ્વર આપણને જડીએ ત્યાં સુધી શોધવા પ્રયત્ન કરે છે. પણ આપણે જગત મધ્ય શું શોધી રહ્યા છે, આપણે જગત મધ્ય કેવી રીતે આગળ વધવા માંગીએ છીએ, એ બાબતો સંબંધી જો આપણે વિચાર કરીએ તો પહેલી બાબત તો એ છે કે આપણી જે શોધ છે, બરાબર, તો આપણે એમાં ઈશ્વરની કૃપાની છે આવા પ્રયત્ન કરીએ છીએ કે જે જગત છે એ જગતના ઓથા નીચે આપણે જીવવા પ્રયત્ન કરીએ છીએ. કઈ બાબતે ભલાઓ આપણે આ જગતમાંથી આગળ વધી રહ્યા છે? ઈશ્વર જે શોધે છે એ સંદર્ભમાં જો આપણે વિચારીએ તો પ્રભુ તો એને શોધે છે કે જે ખોવાયો છે, જે ભટકી ગયેલો છે, જે ભટકી ગયું છે, જે પોતપોતાના માર્ગે વળી ગયેલો માણસ છે અથવા ઘેટું છે, જે પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધી રહ્યું છે. એ કદાચ ને પેલા લોતની જેમ બહુ લીલોછમ પ્રદેશ પસંદ કરીને એ તરફ આગળ વધી રહ્યો છે. એ પોતાના સાથી જે ઇબ્રાહિમ છે એનાથી અલગ થવા માંગે છે અને પોતાને જે યોગ્ય લાગે એવું સ્થળ એ પસંદ કરે છે. ભલાઓ, અને આપણે માણસ તરીકે એવું શોધીએ છીએ, પણ એવા સ્થળોમાં ગયેલાને પણ ઈશ્વર શોધે છે. અને માટે જ તો જ્યારે ઇબ્રાહિમે મધ્યસ્થી કરી ત્યારે ઈશ્વરે બહુ સ્પષ્ટપણે હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો. પ્રત્યેક સમયે, સદોમ અને ગમોરાના નાશના સમયે ઇબ્રાહિમે મધ્યસ્થી કરી. અને આપણે જાણીએ છીએ કે શું 50 એમાંના ન્યાયી હોય તો પણ તું બચાવશે, 40 ન્યાયી હોય તો બચાવશે, અને આપણે છેવટે જોઈએ છીએ કે 10 ન્યાયી હોય તો પણ ઈશ્વર દરેક સમયે હકારાત્મક જવાબ આપે છે, કારણ કે ઈશ્વર હંમેશા બચાવવા માંગે છે. અને આપણે જાણીએ છીએ કે સદોમ અને ગમોરાના નાશના સમયે એ લીલોછમ પ્રદેશ પસંદ કરીને ત્યાં વસનાર એ લોત અને લોતના કુટુંબને પ્રભુ એમાંથી બહાર કાઢી લાવે છે, પ્રભુ એમને બચાવે છે. કારણ કે પ્રભુની હંમેશા એ શોધ રહી છે કે જ્યાં એનું ઘેટું જે ભટકી ગયું છે એને એ શોધી કાઢે અને એને એ બચાવી લેવા પ્રયત્ન કરે છે. ભલાઓ, હંમેશા ઈશ્વર એ માણસના સંદર્ભમાં પોતાની ઈચ્છા પ્રમાણે ભટકી ગયેલા એ માણસને એ શોધવા પ્રયત્ન કરે છે. દેવની ઈચ્છાને ત્યજી દેનાર એવા એ માણસને શોધવા પ્રયત્ન કરે છે. ભલાઓ, જીવનની દરેક પરિસ્થિતિઓમાં, દરેક સમયોમાં ભલાઓ આપણે આપણી જાતને ક્યાં મૂકીએ છીએ, ક્યાં આપણે આપણા જીવનોને મૂકી દઈએ છીએ, એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ કે જેથી આપણે જાણી શકીએ કે હું ટોળા મધ્યે છું કે ટોળાથી અલગ છું, હું ઘેટા પાળકની સાથે છું કે હું અલગ થયેલું ઘેટું છું. ભલાઓ, ઈશ્વર જ્યારે આપણને શોધવા પ્રયત્ન કરે છે, ત્યારે ઘેટા પાળક આપણને શોધે છે, ત્યારે એ હાંક મારે છે. અને જ્યારે એ હાંક મારે છે ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે શું પ્રભુ હાંક મારી રહ્યા છે મને, ત્યારે હું કઈ પરિસ્થિતિમાં આવી પડેલું ઘેટું છું, કઈ જગ્યાએ મેં મારા જીવનને મૂકી દીધું છે. અને એ બાબત વિશે વિચારીને ભલાઓ ઉત્તમ ઘેટા પાળકની દ્રષ્ટિ જે આપણા તરફ છે, ભલાઓ આપણે એ આપણા જીવનને પ્રભુની પાસે લાવવાને માટે આપણે એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ. પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ કે ઘેટું પોતાના ઘેટા પાળકને એનો સાદ જાણે છે અને માટે સાદને આપણે ઓળખીને આપણે પણ સામે પ્રત્યુત્તર આપીએ
કે જેથી આપણે જ્યાં કાંટા ઝાખરામાં, ચિંતાની નિરાશામાં, આપણા પ્રશ્નોમાં, આપણી મુશ્કેલીઓમાં આપણે અટવાઈ પડ્યા છે, ગૂંચવાઈ ગયા છે, જગત મધ્ય રસ્તો શોધવાને પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાં એ ઉત્તમ ઘેટા પાળકને આપણે પણ હાંક મારીને આપણે એને જડીએ. પ્રભુને ખબર છે આપણે ક્યાં છીએ, પ્રભુને ખબર છે કે આપણે શું કરી રહ્યા છે, પણ આપણે પણ એ પ્રભુને કહીએ કે પ્રભુ હું અહીંયા આવી પડ્યો છું, હું અહીં આવી પડ્યો છું, અને પ્રભુ ચોક્કસ આપણને ઊંચકી લેશે. વાલાઓ, જગત મધ્યે આપણે અનેક પ્રકારની શોધખોળ કરતા હોય, શાંતિની શોધ હોય, જીવનના સિદ્ધાંતોના સંદર્ભમાં હોય. વાલાઓ, ઘણી બધી વખત ઘણી બધી બાબતો જેને આ જગત મધ્યે આપણે જોઈએ છીએ અને આપણા વ્યક્તિગત જીવનો તો જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે પણ ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે કેટલી બધી વખત આપણે જીવન આપણા પોતાના આગવા સિદ્ધાંતો બનાવીએ છીએ. કેટલી બધી વખત વાલાઓ ઈશ્વરની નજરમાં અથવા ઈશ્વરની ઈચ્છામાં યોગ્ય છે કે કેમ એવી બાબતો વિશે પણ આપણે પ્રશ્ન કરવાની જરૂર છે. એ આપણા સેવા કાર્યના સંદર્ભમાં, વાલાઓ આપણા જીવનના સંદર્ભમાં, જીવન જીવતા વાલાઓ આગળ પ્રગતિ કરવાના અનુસંધાનમાં, સફળતા હાંસલ કરવાના અનુસંધાનમાં અને જીવનના દરેક ક્ષેત્રોમાં આપણે આપણી જાતને તપાસવા પ્રયત્ન કરીએ. આપણે શું શોધી રહ્યા છે અને ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે કેમ, વાલાઓ એ સંદર્ભમાં આપણે વિચારીએ આપણા માટે બહુ જ મહત્વનું છે. ઈશ્વર જ્યારે આપણને શોધી કાઢે છે અને ઈશ્વર આપણને સર્વમાં આપણા પ્રશ્નોમાંથી બહાર લાવવા માંગે છે, આપણી ચિંતાઓ, આપણી નિરાશાઓમાંથી આપણને બહાર લાવવા માંગે છે. એટલું જ નહીં, પણ આપણા કાર્યક્ષેત્રના અનુસંધાનમાં પણ ઈશ્વર તેની દોરવણી આપણને પૂરી પાડે છે. એલિયા કે જે ઈશ્વરનો પસંદ કરેલો પ્રબોધક હતો, આહાબ જેવા રાજાની આગળ બહુ જ નિશ્ચિંતપણે ભય વગર પ્રભુનું વચન ઉચ્ચારનાર એવો એ હતો. જાણીએ છીએ. એટલું જ નહીં, પણ ઈશ્વરની મહાન કૃપામાં, ઈશ્વર સાથેના સંબંધમાં અને સંગતમાં ઈશ્વરની આગળ પ્રાર્થના કરીને વરસાદને અટકાવનાર અને વરસાદને પાડનાર ઈશ્વરની અદ્ભુત યોજનામાં પોતાની જાતને મૂકનાર હતો. એટલું જ નહીં, પણ આપણે એ પણ જાણીએ છીએ કે જીવંત દેવ સમક્ષમાં એ પોતાની અરજ ગુજારનાર એવો હતો અને બાલના પ્રબોધકોની આગળ એ પડકાર ફેંકનાર વ્યક્તિ કે જે જીવંત ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીને ઈશ્વરનો ભસ્મ કરી નાખનાર અગ્નિ, ઈશ્વરનો અગ્નિ એ ભીંજાયેલી એ વેદી મધ્યે પણ હલવાને બાળે છે અને બાલના પ્રબોધકોને મારી નાખે છે. એવો નીડર પ્રભુનો સેવક પણ ભયભીત બની જાય છે. આહાબ રાજા અને ઇઝબેલ રાણીથી એ ડરી જાય છે, એ ચિંતામાં પડી જાય છે અને માટે જ તો એ અરણ્યમાં નાસી જાય છે. પણ ઈશ્વરની નજર એના પર છે. એ એના ઘેટાને ક્યાંય ભટકવા દેવા માંગતા નથી, એના ઘેટાને શોધી કાઢે છે અને માટે જ હલાઓ એ પરિસ્થિતિમાં ઈશ્વર રોતેમ વૃક્ષ તળે સૂતેલા એલિયાને એના દૂત મારફતે ખોરાક આપે છે, પાણી આપે છે અને લાંબી મજલ કાપવાની છે એ વાસ્તવિકતા એની આગળ જણાવે છે. એટલું જ નહીં, પણ મોત માગનાર એ એલિયાને કહે છે કે તારે હજુ જીવવાનું છે, તારે હજુ મારા કામ કરવાના છે. વલાઓ જીવનની આ પરિસ્થિતિઓમાં, વલાઓ ગમે તેવા સમય સંજોગ અને પરિસ્થિતિમાં આપણે હોઈએ, પણ ઈશ્વરની નજર આપણા પર છે. ઈશ્વર એનો અદ્ભુત આશીર્વાદ આપણને આપવા માંગે છે. ઈશ્વર આપણને શોધી કાઢે છે. ઈશ્વર એના તરફની શાંતિ અને જીવન જીવવાના ઈશ્વરના વચનો આધારિત સિદ્ધાંતો એ આપણી આગળ મૂકે છે. હલાઓ પ્રભુના બાળક તરીકે, હલાઓ એ પ્રભુના પ્રેમમાં, પ્રભુના સત્યમાં, પ્રભુના વચનમાં આપણે રહીએ અને જીવીએ એ બાબત પ્રભુ આપણી આગળ મૂકે છે અને પ્રભુ હંમેશા આપણને જણાવે છે. અને પ્રભુના વચનમાં જેમ પ્રેરિત પાઉલ પણ કહે છે એ પ્રમાણે કે તમે પૃથ્વી પરની વાતો નહીં પણ ઉપરની વાતો શોધો. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે કે દેહના જે ખુલ્લા કામ છે એને મારી નાખો, એને દૂર કરો, પણ ઈશ્વરની યોજનામાં, ઈશ્વરની દ્રષ્ટિમાં ભલાઓ જે શ્રેષ્ઠ બાબતો છે એને આપણા જીવનમાં પહેરી લઈએ. એ પ્રભુના પ્રેમને પહેરી લઈએ, એ પ્રેમના બંધનમાં આપણે બંધાઈએ,
ઈશ્વર સાથેના સંબંધમાં જીવતા, ભલાઓ એ નમ્રતા, સંયમ, ખાસ કરીને પવિત્ર આત્માના જે ફળ છે એના અનુસંધાનમાં, અને ગલાતી 5:22 આપેલી બાબતો, અને સાથે સાથે કલોસી 3 આપવામાં આવેલી બાબતો, ખાસ 3 અધ્યાય 12મી કલમમાં આપવામાં આવેલી બાબતો, જ્યાં પ્રભુ બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે કે આપણને શાની અગત્યતા છે. પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળકો તરીકે, ભલો આપણે જ્યાં કંઈ હોઈએ ત્યાં પ્રભુનું વચન પણ કહે છે પ્રમાણે કે માટે પવિત્ર થવા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય, સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો. જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી સગડા ઉપરાંત પ્રીતિ, જે સંપૂર્ણતાનું બંધન છે, તે પહેરી લો. અને જે કંઈ કરો એ ઈસુ ખ્રિસ્તને નામે કરો. 17મી કલમ, વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. અને પ્રભુની એ જ અપેક્ષા છે. ભલાઓ આપણે એ પરિપૂર્ણ કરવાને માટે, આપણા અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવવાને માટે, ભલાઓ એ આપણા જીવનમાં આપણને એનો આશીર્વાદ આપવા માંગે છે. ત્યારે ભલાઓ આપણે પણ રીતે આગળ વધીએ. ઈશ્વર આપણને શોધી કાઢે છે. અને માટે ભલાઓ આપણે પણ આપણા જીવનોને તૈયાર કરીએ. ભલાઓ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. પ્રભુનું વચન કહે છે કે તમે નેકી શોધો, ભલું શોધો, અને આમોસ પ્રભુદેવ શિક્ષણ આપે છે. અને માટે ભલાઓ જીવનની અદ્ભુત આશીષ પામવાને માટે ભલાઓ આપણા જીવનમાં આપણે એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ કે જે પ્રભુની નજર આપણા તરફ છે, જે પ્રભુ શોધી રહ્યા છે આપણને, એ પ્રભુ હાંક મારી રહ્યા છે. માટે આપણે આપણા હૃદયોને તૈયાર કરીએ, આપણા મનને આપણે તૈયાર કરીએ. બીજો કાળવૃત્તાંત તેનો 19મો અધ્યાય અને તેની 3જી કલમ. બીજો કાળવૃત્તાંત તેનો 19મો અધ્યાય, પાન નંબર 407, તેની 3જી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે, કેમ કે તે દેશમાંથી અસેરત કાઢી નાખી છે, દેવને શોધવામાં તારું મન લગાડ્યું છે. તો આ બહુ મહત્વની વાત છે. દેવને શોધવામાં તારું મન લગાડ. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને શીખવે છે કે આપણે એ બાબતોને આપણા જીવનમાં હંમેશા સ્થાન આપે. અને એ જ પુસ્તકમાં તમે જો બીજો કાળનો ત્યાં 30મો અધ્યાય અને તેની 19મી કલમ, ત્યાં પણ એ જ બાબત લખવામાં કે જેઓ દેવની એટલે પોતાના પિતૃઓના દેવ યહોવાની શોધમાં પોતાનું અંતઃકરણ લગાડે છે, તેઓ મતલબ કે આપણે એ પવિત્ર દેવ એની શોધમાં આપણું અંતઃકરણ લગાડીએ. અને પ્રભુ તરફ અંતઃકરણ લગાડવાના સંદર્ભમાં ગીત કરતા દાઉદ બહુ સ્પષ્ટપણે એ વાતને રજૂ કરે છે. એના 25મા ગીતમાં, ગીતશાસ્ત્ર 25 જ્યારે એ લખે છે ત્યારે એ બહુ સ્પષ્ટપણે એ શરૂઆતની જ કલમમાં કહે છે કે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. કોણ અંતઃકરણ લગાડે પ્રભુમાં? તો પ્રભુ પર ભરોસો રાખે. ત્યાં લખ્યું છે કે મારા દેવ, મેં તારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજે. ગમે તેવા સમય હોય, ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ હોય, ગમે તેટલા આપણને મોટા લાગતા હોય એવા પ્રશ્નો, એવી સમસ્યાઓ આપણા જીવનમાં આવી પડી હોય, ગમે તેવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવી પડી હોય, પણ જ્યારે આપણે પ્રભુમાં અંતઃકરણ લગાડીએ છીએ, પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, ત્યારે પ્રભુ એની અદ્ભુત કૃપામાં આપણા જીવનોને આશીષિત કરે છે. અને શા માટે એની શોધ કરવાની? શા માટે દેવને શોધવાનું? શા માટે એનામાં અંતઃકરણ લગાડવાનું? બોલો, ગીતશાસ્ત્ર 34માં ગીત કરતા દાઉદ આ પ્રમાણે કહે છે કે જેથી આપણને કશાની અછત રહે નહીં. તમે જુઓ 34મો અધ્યાય, ત્યાં જે ઈશ્વરની જે કૃપા છે એ વિશે લખવામાં આવે છે. 19મી કલમ ત્યાં લખ્યું છે કે 34મો અધ્યાય અને 19મી કલમ, ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. ભલાઓ પ્રભુ છોડાવનાર છે. પ્રભુ એ સર્વ બાબતોમાંથી આપણને છોડાવે છે. અને એટલું જ નહીં, જે શોધે છે તેને તે મળે છે. અર્થપૂર્ણ જીવન શોધીએ, ઈશ્વરની યોજનામાં
ઈશ્વરની સમક્ષતામાં વાલાઓ આપણી જાતને મૂકીએ અને આપણા જીવનને અર્થપૂર્ણ બનાવીએ, આપણા અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવીએ. અને માટે વાલાઓ આપણા જીવનની પરિસ્થિતિઓમાં આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ અને એનો આશીર્વાદ પામવાને માટે આપણા જીવનોને પ્રભુની પાસે લાવે. પ્રભુને કહીએ કે હું અહીંયા છું, હું આ રહ્યો, અને પ્રભુ ચોક્કસ એનો હાથ લંબાવીને આપણા જીવનને બચાવી લેશે. એ કાંટા ઝાંખરામાંથી, એ ચિંતાઓમાંથી, અરણ્યોમાંથી પ્રભુ આપણને બહાર લાવશે અને પ્રભુ દૂધમાંથી રેલછેલવાળા એવા દેશમાં આપણને દોરી જશે. ઈશ્વર એની યોજનામાં આપણને પુષ્કળ શાંતિ, એના તરફનો પુષ્કળ આનંદ આપવા માંગે છે અને પ્રભુ એની મહાન યોજનામાં એના અનંતકાલિક આશીર્વાદ તરફ આપણને દોરવા માંગે છે. વાલાઓ આપણી જાતને પ્રભુની પાસે લાવીએ અને આપણે એને જડીએ. આમેન. સૌ પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવંત ઈશ્વર, અમારી સર્વ પરિસ્થિતિઓમાં, અમારા જીવનના સર્વ સમયોમાં, અમારા જીવનના દરેક પ્રશ્નોમાં, અમારી મુશ્કેલીઓમાં અમારી સાથે રહેનાર પ્રભુ, જગત મધ્યે અમે ઉકેલ શોધવા પ્રયત્ન કરીએ છીએ. ભલા પ્રભુ, અમે માણસોની આગળ અમારો બોજ ઠાલવવા માંગીએ છીએ અને ઘણી બધી વખત પ્રભુ અમે અમારી જાતને તમારાથી દૂર લઈ જઈએ છીએ. જગતની રીતોમાં, જગતના સિદ્ધાંતોમાં અને જગતની મૈત્રીમાં ભલા પ્રભુ મેં ભરોસો મૂકીએ છીએ અને કેટલી બધી વાર અમે ભટકી જઈએ છીએ. શૈતાનની યોજનાઓને પૂર્ણ કરવાને માટે ભલા પ્રભુ એ જૂઠ તરફ, ભલા પ્રભુ અને એ ભૂંડાઈ તરફ, અને ભલા પ્રભુ જેને બાઇબલમાં પાપ ગણવામાં આવ્યા છે એવા વિચારો તરફ અને એવા કૃત્યો તરફ અમે અમારી જાતને મૂકી દઈએ છીએ. છતાં પણ તમારો પ્રેમાળ સ્વભાવ, તમારી દયા, તમારી ભલાઈ, જેમાં તમારી નજર અમારા ઉપર છે, એમાંથી અમે મુક્ત થઈએ ભલા પ્રભુ, એમાંથી અમે બહાર આવીએ. એ માટે હંમેશા તમે તમારા વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કરો છો. પ્રભુ, તમે અમને તમારું વચન શીખવો છો, તમે અમને સમજ આપો છો. પ્રભુ, મેં તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે પણ પ્રભુ તમે તમારી અદ્ભુત કૃપામાં તમારા વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કર્યો. મેં તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે તમને શોધીએ, અમે નીકી શોધીએ, અમે ભલાઈ શોધીએ, ભલું શોધીએ, અમે જીવંત ઈશ્વરને શોધીએ કે જે ઈશ્વર દયાળુ છે, જે ઈશ્વરમાં સર્વ પ્રશ્નોમાં અમને બહાર લાવવાને માટે સામર્થ્ય છે, જે ઈશ્વર હંમેશા હકારાત્મક રીતે અમારા જીવનોને આશીષિત કરે છે, જે ઈશ્વર તેની મહાન યોજનાઓમાં અમને ભાગીદાર બનાવે છે, જે ઈશ્વર દ્વારા અમે અનંતકાળનો આશીર્વાદ, અનંતકાળની શાંતિ, અનંતકાળનો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. અલ્લાહ પ્રભુ, એ તમારા તરફ દ્રષ્ટિ કરવાને માટે અને તમારી સમક્ષ અમારી જાતને લાવવાને માટે અમને કૃપા. ભલા પ્રભુ, તમે તો અમને શોધો છો, પ્રભુ અમે અમારી જાતને તમારી પાસે લાવે, તમારો સાદ ઓળખીને પ્રભુ અમે પણ સાથે સામે પ્રભુ અમારા જીવનની વાસ્તવિકતામાં પ્રભુ અમે પણ એ સાદ પોકારીએ કે પ્રભુ હું તારી પાસે આવવા માંગુ છું. પ્રભુ, તું મને શોધી રહ્યો છું, અહીંયા છું. કદાચ અમને કૃપા, અમને સહાય કરો કે જેથી અમારા જીવન દ્વારા અમે તમને મહિમા આપી શકીએ. તમારી અદ્ભુત કૃપામાં પ્રભુ મેં તમારો આશીર્વાદ પામી શકીએ. ભલા પ્રભુ, મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં તમે સતત અમારી સંભાળને કાળજી લો. ભલા પ્રભુ, અનલોકના સમયમાં મારા વ્યક્તિગત જીવનની સંભાળને કાળજી લેવા માટે મને પુષ્કળ કૃપા આપો, સહાય કરો પ્રભુ. ફક્ત દૈહિક જ નહીં પણ આત્મિક સંભાળ પણ અમે લઈ શકીએ મારા માટે પ્રભુ તમે નિરંતર તમારા વચનમાં અમને દોરી જાઓ. તમારી શોધ કરવાને માટે તમે અમને પુષ્કળ કૃપા આપો. ભલા પ્રભુ, મારો સમય એ તમારા ચરણોમાં અમે ગુજારી શકીએ માટે પણ તમારી કૃપાને તક અમને આપો, એવી મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને ભલા પ્રભુ, તમે આપેલી તકોને ઝડપી લેવા માટે પણ તમે સતત અમારી સહાય કરો. ખાસ એવો માદા છે કોરોનાગ્રસ્ત પ્રભુ પ્રત્યેકના હકમાં તમારી કૃપા, સહાય, સ્પર્શ માંગીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ હંસાબેનને માટે તમારી કૃપા આવી પણ વ્યક્તિ રાખો, સહાય કરો. રજનીભાઈ ક્રિશ્ચનને માટે ભલા પ્રભુ, એ સાથે ભલા પ્રભુ બીજા પણ જેઓ
ક્વોરન્ટાઇનમાં છે તેઓને પણ યાદ કરે તમારી કૃપા માંગી દરેકની સંભાળને કાળજી લો, સહાય કરો પ્રભુ. મેં ખાસ પ્રાર્થના કરે જેઓના અમને પ્રાર્થના વિનંતી આપવામાં આવી છે જયંતિભાઈ પીટરભાઈના માટે કે જેઓનો અત્યારે પ્રભુ કેન્સરનું ઓપરેશન ચાલી રહ્યું છે. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો પ્રભુ. ડોક્ટર્સ નર્સને તમે તમારું ડાપણ આપો અને ભલા પ્રભુ તમારી કૃપામાં એ ઓપરેશનને સફળ કરો અને પ્રભુ તમારા દીકરાને તમે તમારા અદભુત સારાપણાથી નિશ્ચિત કરવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. બીજા પણ જેઓ માંદા છે પ્રત્યેકના હકમાં તમારી કૃપા સહાય સ્પર્શની અમે યાચના કરતા તમારું સાદાપણું માંગીએ છીએ. અમને સરળ પર સંભાળો, મારા જીવનને સેવા થકી તમે મહિમા પામો. તમારા સમર્થ હાથોમાં સોંપાતા ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થે છે, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. પ્રતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, બે બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત, તેની સહાય, શાંતિ, સામર્થ્ય અને તેના તરફનો આનંદ આપણી સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમીન.